શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે શહેરના કુંભારવાડા કેસરિયાનંદ હનુમાનજી મંદિર માડિયા રોડ નજીકથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન થઈને વાતે ગાતે કુંભારવાડાના વિસ્તારમાં ધનાભાઈની ચાની હોટલ, બાથાભાઈનો ચોક, સિકોતર માના મંદિર શેરી નંબર 8, ચાણક્ય સ્કૂલ, શીતળા માતાના મંદિરથી નારી રોડથી કુંભારવાડા સર્કલ ફરીને નિજ મંદિરે કેસરી નંદન હનુમાનજી મહારાજ મંદિરે જયઘોષ બાદ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં આ યાત્રામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને બાબા સાહેબ આંબેડકર પ્રખંડ પ્રેરિત શ્રી હનુમાનજી મહારાજની શોભાયાત્રામાં ડીજેના તાલે બધા ઝૂમી ઉઠ્યા હતા। હરદીપ પરમાર, બજરંગ દળ વલ્લભ પાસના પ્રમુખ, ભાવનગર મહાનગર। આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આયોજિત હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા, ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રા કુંભારવાડા સર્કલથી કાઢવામાં આવી રહી છે। આ શોભાયાત્રા કુંભારવાડા અને કુંભારવાડા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને જ્યાંથી શરૂ કરવામાં આવી છે ત્યાં તે પૂર્ણ થશે। અસ્તુ, જય શ્રી રામ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય શ્રી રામ।